સ્વાગત છે આપનું HP એજ્યુકેશનમાં। આજે આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન ઓફ પાયથનના ઇન્ટ્રોડક્શન ઉપર। તેમાં આપણે જોઈશું વોટ ઇઝ પાયથન શું છે, હિસ્ટ્રી ઓફ પાયથનની હિસ્ટ્રી, ફીચર્સ ઓફ પાયથનના ફીચર્સ, એપ્લિકેશન ઓફ પાયથન ક્યાં ક્યાં યુઝ થાય છે તે, ને કંપનીઝ યુઝ ઇન પાયથન, કઈ કઈ કંપની પાયથનનો ઉપયોગ કરે છે। તો ચાલો મિત્રો આપણે જોઈએ। What is Python? Python is a one type of programming language. Python એક પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે મિત્રો। હવે આપણે તેના IMP પોઈન્ટ જોઈએ। Python is an interpreted, object oriented, high level programming language with dynamic segmentation. તેને આપણે વન બાય વન સમજીએ તો મિત્રો ઇન્ટરપ્રિટેડ મીન્સ લાઇન બાય લાઇન પ્રોગ્રામ રીડ થાય છે અને જ્યાં એરર આવે ત્યાં સ્ટોપ થઈ જાય છે। અધર લેંગ્વેજ C++માં એવું નથી હોતું, જેમાં એરર આવે તો પ્રોગ્રામ રન જ નથી થતો, પરંતુ પાયથનમાં પ્રોગ્રામ રન થાય છે પરંતુ જ્યાં એરર આવે ત્યાં સ્ટોપ થઈ જાય છે। બીજો પોઈન્ટ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ। પાયથન એક પ્રકારની ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તે આપણે આગળ જોઈશું। હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે મિત્રો પાયથન ઇઝી અને સરળ લેંગ્વેજ છે। ડાયનેમિક સિમેન્ટેશન એટલે કે મિત્રો પાયથન એક પ્રકારની ડાયનેમિક ટાઈપની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે। આપણે તેને એક્ઝામ્પલ તરીકે સમજીએ તો A=10 એટલે કે મિત્રો જ્યારે પ્રોગ્રામ રન થાય છે ત્યારે તેમાં કયા પ્રકારનો ડેટા ટાઈપ છે, ઇન્ટિજર છે, ફ્લોટ છે, તે આપણે ઓટોમેટિક ખબર પડી જાય છે, જ્યારે અધર લેંગ્વેજમાં એવું હોતું નથી। બીજો પોઈન્ટ છે પાયથન સિન્ટેક્સ આર ઇઝી કમ્પેર્ડ ટુ અધર લેંગ્વેજ એટલે કે મિત્રો પાયથનની સિન્ટેક્સ બીજી લેંગ્વેજ કરતાં ખૂબ સરળ અને ઇઝી છે। કમ્પેર્ડ એટલે ખૂબ નાની છે। એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, જ્યારે આપણે હેલો પ્રિન્ટ કરાવવાનું હોય તો પ્રિન્ટ હેલો લખી નાખીએ તો પ્રિન્ટ થઈ જાય છે, વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર હોતી નથી। જ્યારે અધર લેંગ્વેજમાં આપણે વેરિયેબલ ડિક્લેર કરવો પડે છે, ત્યારબાદ હેલો પ્રિન્ટ થાય છે, પરંતુ પાયથનમાં એવું હોતું નથી। હવેનો પોઈન્ટ છે હિસ્ટ્રી ઓફ પાયથન એટલે કે મિત્રો આપણે પાયથનની હિસ્ટ્રી જોઈએ। પાયથન વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય ગુઇડો વેન રોસમ ઇન 1989 એટલે કે મિત્રો પાયથનની શોધ ગુઇડો વેન રોસમ નામના વ્યક્તિએ 1989માં કરી હતી। ફર્સ્ટ વર્ઝન ઓફ પાયથન રિલીઝ ઇન 1991 પાયથનનું પહેલું વર્ઝન 1991માં બહાર પડ્યું હતું। ઇન 1994 પાયથન 1.0 વોઝ રિલીઝ વિથ ન્યૂ ફીચર્સ વિચ મેપ ફિલ્ટર લેમ્ડા એટલે કે મિત્રો 1994માં પાયથન 1.0 નામનું વર્ઝન નવા ફીચર્સની સાથે બહાર પડ્યું હતું, મેપ, લેમ્ડા, ફિલ્ટર વગેરે। પાયથન 2.x વર્ઝન રિલીઝ ઇન 2008 પાયથન 2.x નામનું વર્ઝન 2008માં રિલીઝ થયેલું હતું। ઓલ્સો એડ સમ મોર ફીચર્સ ઘણા બધા નવા ફીચર્સની સાથે લાઇક કમ્પ્રેશન, ગાર્બેજ કલેક્શન સિસ્ટમ વગેરે। આફ્ટર પાયથન 3.x વર્ઝન રિલીઝ ઇન 2008 તેના પછી પાયથન 3.x નામનું વર્ઝન રિલીઝ થયું હતું। અત્યારે જે મિત્રો આપણે વર્ઝનનો યુઝ કરીએ છીએ તે પાયથન 3.x નામનું વર્ઝન છે। હવે મિત્રો આપણે જોઈશું પાયથનના ફીચર્સ। પાયથનમાં કયા કયા ફીચર્સ આવેલા છે તે મિત્રો આપણે જોઈએ તો કે ઇઝી ટુ લર્ન સરળતાથી આપણે તેને સમજી શકીએ છીએ અને લખી શકીએ છીએ। ઓપન સોર્સ એટલે કે મિત્રો ફ્રીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ python.org માંથી। બોર્ડ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી એટલે કે મિત્રો તેમાં ઘણી બધી લાઇબ્રેરીઓ સ્ટાન્ડર્ડ સમાયેલી છે। વર્ક ઇન ઇન્ટરપ્રિટેડ લોજિક એટલે કે મિત્રો વન બાય વન કોડને રન કરી શકાય છે। હાઈ લેવલ પ્રોગ્રામિંગ એટલે કે મિત્રો સરળતાથી તેને સમજી શકીએ છીએ અને લખી શકીએ છીએ, જે મિત્રો મેં તમને પહેલાં પણ જણાવેલું હતું। એક્સટેન્ડેબલ લેંગ્વેજ એટલે કે મિત્રો બીજી લેંગ્વેજ સાથે તેનું જોડાણ કરીને રન કરી શકીએ છીએ। એક્સપ્રેસિવ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે મિત્રો તેની સિન્ટેક્સ જોઈને જ આપણે ખબર પડી જાય છે કે પ્રોગ્રામ શું કહેવા માગે છે। જેમ કે આપણે પ્રિન્ટ હેલો કરાવવાનું હોય તો પ્રિન્ટ હેલો તે જોઈને જ ખબર પડી જાય છે કે આપણે હેલો પ્રિન્ટ કરાવવા માગીએ છીએ। GUI પ્રોગ્રામિંગ સપોર્ટિંગ એટલે કે મિત્રો તેનો ઉપયોગ ડેસ્કટોપ એપ્લિકેશન બનાવવા માટે થાય છે। આ મિત્રો આપણે જોયું ફીચર્સ ઓફ પાયથનના ફીચર્સ જોયા। યુઝ ઇન પાયથનનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે મિત્રો આપણે જોઈશું। એપ્લિકેશન ઓફ પાયથન કઈ કઈ એપ્લિકેશન બનાવવા માટે ઉપયોગ થાય છે તો કે નેટવર્ક પ્રોગ્રામિંગ માટે પાયથનનો ઉપયોગ થાય છે। ડેટા એનાલિસિસ માટે પાયથનનો ઉપયોગ થાય છે। રોબોટિક્સ માટે પાયથનનો ઉપયોગ થાય છે। વેબસાઇટ એન્ડ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે પાયથનનો ઉપયોગ થાય છે। ડેસ્કટોપ એપ્લિકેશન માટે પાયથનનો ઉપયોગ થાય છે। ગેમ્સ ડેવલપમેન્ટ માટે પાયથનનો ઉપયોગ થાય છે। વેબ સ્ક્રિપ્ટિંગ માટે પાયથનનો ઉપયોગ થાય છે। ડેટા વિઝ્યુલાઇઝેશન માટે પાયથનનો ઉપયોગ થાય છે। સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે પણ પાયથનનો ઉપયોગ થાય છે।
મશીન લર્નિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈમાં પણ પાયથનનો ઉપયોગ થાય છે. 3D એપ્લિકેશનમાં પણ પાયથનનો ઉપયોગ થાય છે. વિડીયો એન્ડ ઓડિયો સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે પણ પાયથનનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે જોઈશું કંપનીઝ યુઝ ઇન પાયથન. કઈ કઈ કંપની પાયથનનો ઉપયોગ કરે છે તો કે નેટફ્લિક્સ, ફેસબુક, યુટ્યુબ, નાસા, ઇન્સ્ટાગ્રામ, ડ્રોપબોક્સ, ક્વેરા, ગૂગલ. હવે શા માટે આ કંપની પાયથનનો ઉપયોગ કરે છે તો આપણે જોઈએ મિત્રો. નેટફ્લિક્સ એ વિડીયોના બફરિંગને સારું બનાવવા માટે પાયથનનો ઉપયોગ કરે છે. ફેસબુક એ લાર્જ ડેટાને હેન્ડલ કરવા માટે પાયથનનો ઉપયોગ કરે છે. યુટ્યુબ એ રિમેનિંગ સિસ્ટમને સારું બનાવવા માટે પાયથનનો ઉપયોગ કરે છે. નાસા એ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે પાયથનનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટાગ્રામ એ ઇમેજ અને વિડીયોના પ્રોસેસને સારું બનાવવા માટે અને લાર્જ ડેટાને હેન્ડલ કરવા માટે પાયથનનો ઉપયોગ કરે છે. ડ્રોપબોક્સ એ બેક એન્ડ એટલે કે પાછળના સાઈડના પ્રોગ્રામને સારું બનાવે છે. ક્વેરા એ રીડિંગ અને રાઇટિંગના માટે પાયથનનો ઉપયોગ કરે છે. ગૂગલ એ બિલ્ડ સિસ્ટમને સારું બનાવવા માટે પાયથનનો ઉપયોગ કરે છે. આ મિત્રો આપણે જોયું ઇન્ટ્રોડક્શન ઓફ પાયથન. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને અમારા બધા જ વિડીયો આપના સુધી પહોંચી રહે. જય સ્વામિનારાયણ.